જય માતાજી, જય દ્વારકાધીશ મારા બધા ખેડૂત મિત્રોને. આજે હું મારા ચણાની સંપૂર્ણપણે માહિતી આપવાનો છું આ વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મારી વાડીના સંપૂર્ણપણે શીણાની માહિતી આપતા પહેલાં હું તમને મારા શીણા બતાવું. તો આ છે મારા શીણા, તમે જોઈ શકતા હશો. દાવડા મિત્રો હાવ ભેગા ભળી ગયા એવા શીણા, ફાડી નાખે એવા થયા છે. 7-8 જણા મારા શીણાની મુલાકાતે આવેલા છે. એ અત્યારે થોડીક વાર પહેલાં જ રિયાઈ જશે ને હું વાળતો છું સાઈડમાં પાણી. તો આ શીણામાં આવું તો અમે શું કર્યું તે આવા શીણા થયા એના વિશે જ આપણે સંપૂર્ણપણે વાત કરીશું. તો જોઈ શકતા હશો તમે આ મારા શીણા. તો આપણે મિત્રો સંપૂર્ણપણે વાત કરતાં પહેલાં તમને કહી દઉં કે શીણામાં અમુક મિત્રો એવી ભૂલ કરે છે. બાકી મારા શીણા છે ને એમાં 40 મણની બહાર જશે પણ 40 મણની હેઠે ઉતારો નહીં આવા શીણાનો. એવા શીણા થયેલા છે, એના છોડવા જોતે એટલા ફેલાણા. પણ તમારે પણ મિત્રો આવા શીણા થાય પણ સંપૂર્ણપણે માહિતી આપવું એ પ્રમાણે કરો. તો ઘણા મિત્રો એવું ભૂલ કરે છે જે વાડીમાં પોર શીણા વાવ્યા હોય એમાં ઓણ વાવે. તો એ મિત્રો ફૂલ કહું ને તો ફૂલ ગલત વસ્તુ છે, અને એક ગલત કામ કરીશું તો તમારા શીણામાં 10 મણની 15 મણની બહાર ઉતારો વધારે નહીં આવે, કારણ કે એક ગલત કામ છે. તો એ કોઈ કરતા હોય તો ન કરતા. ઓણ જેમાં શીણા વાવ્યા હોય એમાં મિત્રો પોર શીણા ન વાવતા, એ ખાસ ધ્યાન રાખજો. અને મિત્રો શીણાને તમારે વાવવાની સાચી રીત કહું તો દિવાળી પછી તમે મિત્રો વાવી શકો છો શીણા દિવાળી પછી. અને આ શીણાને એવું વસ્તુ છે કે જેમ ટાઈટ હશે એવી રીતે આ શીણા તમારે વધારે બળિયાટા થશે. અને પછી તમે મોડા વાવશો તો તમારે શીણાની માલપા થશે તો ખરો પણ બરોબર છોડવા જામશે નહીં, એટલે ઉતારો આવશે નહીં. અત્યારે આપણા શીણામાં હાલું છું ને તો ગોઠણ જવડા શીણા થઈ ગયેલા છે. અને બીજી વાત એ કે શીણાને વાવ્યા પછી મિત્રો 7-8 દિવસે એકવાર બીજવેળ નાખવાનું પાણી. બીજવેળા પછી તમારે એને ખેંચ પડવા દેવાની છે. જ્યાં સુધી શીણો લાશ મારે ને ત્યાં સુધી શીણાને તમારે પાણી નહીં પાવાનું. ઘણા મિત્રો એવી પણ ભૂલ કરે છે, તો એવી પણ ભૂલ ના કરતા કે જ્યાં સુધી તમે બીજવાળી નાખ્યા પછી શીણાને તમે જ્યાં સુધી લાશ ન મારે ત્યાં સુધી શીણાને પાણી નહીં પાવાનું. ને બાકી એમાં હાથીનો ક્રમશો રાખવાનો, એટલે ખડ ના થાય. ખડ થાય તો ખડનો રોગ બધો શીણામાં આવે. અમે એવું કાંઈ સાવા જ ન દઈએ, બાકી અમે કાળજીવાળા માણસ તારે તમને આ કહી શકીએ. ને બાકી બીજી વાત એ કે અમુક મિત્રો કોરવાન કરીને શીણા વાવતા હોય તો એને પારે એટલું કહેવું કે 1 મહિના સુધી તમારે પાણી નહીં પાવાનું. જ્યાં સુધી શીણો લાશ મારે ત્યારે સેમ ટુ સેમ જ છે, એટલે એમાં કોઈ તફાવત નહીં. પણ એ મિત્રોને કહું એમાં આની કરતાં વધારે ઉતારો આવે છે. આ મારે 40 મણનો આવ્યો ને જો મેં એવી રીતે વેળું કર્યું હોત ને તો 45 મણની આજુબાજુ મિત્રો આ શીણાની માલ પર ઉતારો આવત. પણ આપણે એવું કંઈ કર્યું નહીં, આપણને કંઈ ખબર નહોતી કે એટલે. ને બીજી વાત એ કે શીણાને 20 થી 25 મણના થયા એટલે એને ઉરિયા ખાતરનો 1 ડોઝ આપી દેવો. આ કામ તમને કહું ને તો આ ખાતર તમારે શીણાને તાકાત અપાવે ને શીણો તમારો બળિયાટો થશે. ને બાકી બીજી તમારે 40 થી 45 દિવસની થાય એટલે એમાં મિત્રો દવા મારી દેવાની છે ઈળની. એટલે કે તમારા પાંદડા ખાતા હોય એટલી બધી કંઈ રોગ શીણામાં ન આવે, એટલી બધી મહેનત નથી. પણ આ તો તમને એવું લાગે કે રોગ છે તો શીણાને ઈળની દવા મારી દેવી. ને બાકી બીજી વાર 40 થી 45 દિવસે એને તમારે મોરેશિયું અને ઉરિયા 2 મિક્સ કરીને ખાતર આપી દેવું. આ એક કાળજી કરવી. અને બીજું એ કે એને ટાઈમસર પાણી પાવું. વધારે પડતું પાણી ન સારું, વધારે પડતું પાણી પાવ તો પણ શીણો તમારો ન થાય. અને મીડિયમ પાણી પાવું. થોડીક આપણને ખબર પડવી જોઈએ કે શીણો અત્યારે લાશ મારે છે. અને બીજી વાત એ કે તમારે જ્યારે ફૂલડા આવવાના થાય ને મિત્રો ત્યારે એને ખાસ યાદ કહી દઉં કે પાણીની ખેંચ ના પડે. ત્યારે તમે પાણીની ખેંચ પડવા દેશો અને તમારો ફૂલડું આવશે એટલે તમારો શીણોનું ફૂલડું ખરશે, એટલે તમારે એટલો આવકમાં ઉત્પાદનમાં ઘટાડો આવશે. એટલે એ કામ ગલત કામ ના કરતા. ને બાકી તમારે પછી ફાલની દવા મારી દેવાની. શીણાની આવે છે તો એગ્રોમાંથી ફાલની દવા મારી દેવાની. તો આટલી કાળજી તમે જો મિત્રો શીણામાં રાખશો તો તમારે શીણા 40 થી 45 મણનો ઉતારો 100% આવશે. એ હું પણ કહું છું, મારા શીણા તમને બતાવીને કહી શકું છું. આમ તો કાંઈ ફાંકા નહીં મારતો કે તમને એમ થાય ફાંકા મારે, પણ મારા શીણા સબૂત સાથે તમને બતાવું ત્યારે હું આ વાત કરી શકું. તમારા પણ આવશે. જો મેં કીધું આટલી કાળજી રાખજો. સંપૂર્ણપણે માહિતી પ્રમાણે વિડીયો જોયા પ્રમાણે કામ કરજો. અને હા, એક એવી વસ્તુ કહી દઉં કે બિયારણ. તો બિયારણ મિત્રો અમે 3 નંબરના શીણા વાવેલા છે, એટલે 3 નંબરના શીણા વધારે પડતા મિત્રો કહીને તો બહુ મીડિયમ સાઇઝ આવે છે. બહુ મોટા નથી આવતા, બહુ નાના નથી આવતા. ને આનો ઉતારો પણ સારો આવે છે આપણે અનુભવ પ્રમાણે. એટલે આપણે વાવીએ છીએ ને તમને પછી જે અનુભવ હોય એ પ્રમાણે વાવી શકો. તો આ ટાઈપના કંઈક શીણા છે. આજનો વિડીયો કેવો લાગ્યો ખેડૂત મિત્રો? આ શીણાની માહિતી આપવા બદલ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો. મળશું કોઈ તમારા માટે ખેતીના નવા વિડીયો હશે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય, ટાટા.